નમસ્કાર મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી। આજના વેધર એનાલિસિસમાં વાત કરીશું આજે તારીખ 11 જુલાઈથી લઈને જુલાઈ મહિનાના અંત સુધીમાં વરસાદ કેવો રહેશે, અત્યારે સિસ્ટમ શું સક્રિય છે, તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં મળી જવાની છે। મિત્રો અત્યારે જુલાઈ મહિનાની શરૂઆતમાં વરસાદે 2 થી 3 દિવસ મેઘતાંડવ મચાવ્યો, દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં ભારે નુકસાની પણ પહોંચાડી। પરંતુ અત્યારે જ્યારે વરસાદે વિરામ લીધો છે ત્યારે અત્યારે વરસાદની શક્યતા ફક્ત 10% ગણીને ચાલવી, કારણ કે ગુજરાત અને તેની આસપાસ જે મજબૂત સિસ્ટમ હતી તે મજબૂત સિસ્ટમ ઘણી બધી દૂર ચાલી ગઈ છે અને હવે એક કહેવાય કે આંશિક વાદળોનો રાઉન્ડ અને એક આંશિક વરસાદ પડે તેવી સંભાવના છે। મહત્વનું છે કે તારીખ 13 અને 14 જુલાઈની આસપાસ કચ્છ હોય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કોઈ વિસ્તારમાં છાંટાછૂટી થાય અથવા તો નાનકડા વરસાદી ઝાપટા થઈ શકે છે, કારણ કે કોઈ વિસ્તારમાં 50 થી લઈને 72% સુધીનું ભેજનું પ્રમાણ જોવા મળી શકે છે। પરંતુ મિત્રો આ ભારેથી ભારે વરસાદ નહીં હોય, છૂટો છવાયો વરસાદ હશે। અત્યારે જે ગુજરાતમાં આગામી અઠવાડિયામાં વરસાદ પડવાની સંભાવના છે તેમાં ખાસ કરીને છૂટા છવાયા વરસાદની શક્યતા છે, કારણ કે કોઈ મજબૂત સિસ્ટમ સક્રિય નથી। પરંતુ હા, જો કોઈ જગ્યાએ ભેજનું પ્રમાણ સર્જાઈ જાય અને લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો જે તે વિસ્તારમાં થોડો વધુ વરસાદ થાય। થોડો વધુ વરસાદ એટલે 1 થી 1.5 ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે। બાકી ગુજરાત અને તેની આસપાસની જે મજબૂત સિસ્ટમો હતી એ દૂર ચાલી જેવી છે। આગામી તારીખ કહી શકાય કે તારીખ 17 થી લઈને 21 તારીખ બાદ ફરીથી એક નાનકડી વરસાદની સિસ્ટમ સક્રિય થાય જે ગુજરાતને વરસાદ આપી શકે તેવી સંભાવના છે। પરંતુ એક સાર્વત્રિક વરસાદનો માહોલ નહીં હોય એ પણ કહી શકાય કે છૂટા છવાયા સ્થળે વરસાદ આપી શકશે। અત્યારે દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધીની એક મધ્યમ ટ્રફ રેખા સર્જાય છે, જેના ભાગરૂપે થઈને દક્ષિણ ગુજરાતના હજુ પણ કોઈ વિસ્તારમાં છાંટાછૂટી અથવા તો હળવા મધ્યમ વરસાદી ઝાપટા થઈ શકે છે। મધ્ય ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે। એટલે મિત્રો વાદળછાયા વાતાવરણનો પ્રમાણ તો રહેવાનું છે। પવનની ગતિ 10 થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી શકે છે અને કોઈ જગ્યાએ ભેજના પ્રમાણને કારણે લોકલ ડેવલપમેન્ટ થાય તો જે તે વિસ્તારમાં વધુ વરસાદ થાય। બાકી સાર્વત્રિક વરસાદનો માહોલ આપણને હમણાં નહીં જોવા મળે। તારીખ કહી શકાય કે 24-25 જુલાઈ બાદ ફરીથી એક વરસાદની મજબૂત સિસ્ટમ સક્રિય થાય જે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ આપી શકે છે। મહત્વનું છે કે મિત્રો અત્યારે જે ચોમાસાની હાલની પરિસ્થિતિ છે, સમગ્ર ભારતને ચોમાસાએ આવરી લીધું છે, પરંતુ ફક્ત ચોમાસું આવરી લે તે પૂરતું નથી। ચોમાસાની સાથે સાથે એક વરસાદની સિસ્ટમો પણ અગત્યની હોય છે અને સિસ્ટમોના જોરના લીધે, ભેજના પ્રમાણને લીધે એટલે ઘણા બધા પરિબળો એવા છે કે જેના લીધે થઈને વરસાદ આવતો હોય છે। એટલે મિત્રો ફક્ત ચોમાસું સમગ્ર દેશને આવરી લે તે પૂરતું નથી। ચોમાસાની સાથે સાથે એક ભેજવાળી સિસ્ટમ અને મજબૂત સિસ્ટમ સક્રિય થાય તો ગુજરાતને વરસાદ મળી શકે તેવી સંભાવના છે। અત્યારે મિત્રો અરબી સમુદ્રના સામાન્ય ભેજવાળા પવનો ગુજરાતને મળી રહ્યા છે, પરંતુ કહી શકાય કે એટલો બધો પણ ભેજ નથી કે જે વરસાદ લાવી શકે અને નવી સિસ્ટમ ઊભી કરી શકે। એટલે હમણાં ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે, છૂટા છવાયા સ્થળોએ વરસાદ થઈ શકે છે। બાકી મિત્રો તમારા વિસ્તારમાં અત્યારે વાદળછાયું વાતાવરણ કેવું છે, કોઈ વિસ્તારમાં છાંટાછૂટી અથવા તો નાનકડા વરસાદી ઝાપટા થઈ શકે છે, તે વિસ્તારો સાથે અને તમારા નામ સાથે માહિતી આપજો, જેથી ગુજરાતની જનતા પણ જાણી શકે કે ગુજરાતમાં ક્યાં થોડો વરસાદ થયો છે। બાકી મિત્રો નવી કોઈ સિસ્ટમ સક્રિય થશે તો અમારા વિડીયોના માધ્યમથી તમને તમામ પ્રકારની માહિતી આપતા રહીશું। તો ચાલો મિત્રો ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।